નાગલ પર કોડાના આપણે વિધવા બેન છે. હા સપ્તાહ વખતે આ બધું દઈ આવ્યા હતા. તેના નંબર ખરા ભાઈ બેન ના? ના એમના મને એ તો મળે છે એમના ભાઈ દીકરા ધીરુભાઈ જે સુરત ગંગાધર માર શાંતુ કર્યા ને હા બબુભાઈ ભાઈ ને એને શું કીધું કે તમ આપડે દાણા ને એવું પુગાડવું છે અને 12 મહિને બધું સીધું જે કઈ થાય ને હા કે બે ગામને એમ એક પૂરું દઈ આવ્યા તમે સપ્તાહે. હા એ તો આપડે સપ્તાહ વખતે એટલે ખીર કીધું આવે છે ને હા તો કીધું બેન ને આપડે ઠેકાણે કવાય કીધું. હા એ દીધા જેવું છે ને બીજા જેવું મેં બધા ભુવાનું ને કહેતા હતા ને ભુવો બધે 16 લાખ ને 21 લાખ ને બધે દે છે ને મેં એમને હગા એ મનુભાઈ છે એમના કાકા ના દીકરા છે એ સેવામાં બહુ હશે. શું કીધું એમ ભાઈ હું તો મનુભાઈ ત્યાં નથી આવતો બરોબર 1.5 વર્ષથી ભુવો બીજે 16 લાખ ને 11 લાખ ને એવા 21 લાખ લખાયા છે બરોબર. એમ દીકરીને હમણાં લગ્ન હતા. બેન ને દે ને તો મેં કીધું એ મનુભાઈ ને આપણા કુટુંબ ની છે એમ કુટુંબ ના છે અને કોઈ જો એમના દીકરી હતા એ દીકરી એમની દીકરી લગ્ન હોત હતા એ હમણાં ભાણંદા કોઈ ઘરે દીધી કોઈ વાત નથી કર્યો આપણને નકર તો આપણે લગ્ન હતા ક્યારે લગભગ 15 દી થયા તો આપણે ટેકો હતો ને તો સાહેબ ભાઈ બધા બે ચાર ગામના થઈને જે કઈ આપણે પછી મેં શું મનુભાઈ એમ કીધું મેં કીધું જો મનુભાઈ તમે ત્યાં રાજ્ય જાઓ છો બરોબર ને રહ્યો છો કોણ એ જ્યાં બેન છે ને તેમ કીધું અત્યારે દીકરીઓ જ્યાં આપડે દીધું હતું ને એમના હગા કાકાજી ના દીકરા બહાદુર બાપુ અને ભૂપત બાપુ બે ભાઈ ભૂપત બાપુ ના દીકરા ઘરના બેન આપડે બધું ફુગાડ્યું ને સુરત ધીરુભાઈ હતા તેમ ઓળખતા પાકું એમના હગા કાકા ના દીકરો થાય છે પાછા છે ને રણુકુવા અત્યારે દીકરીઓ રહ્યા આપડે બધું ફુગાડ્યું હગા એમના કાકા ના દીકરા એ ત્રણ ભાઈ વિષ્ણુ બાપુ બહાદુર બાપુ અને ભૂપત બાપુ નાગલ પર હતા. જમીન બમીન કઈ નથી બરોબર. બેન ને 21 લાખ નહીં ખાલી 9 લાખ 7 લાખ તો દે કઈ મેં તો બધા મોટા કેતો મેં જો મને કે ને શું કે છે તો હું કદ કે જો દીધા જેવું આયા છે જો દીકરીને લગ્ન અને એને ભાઈ હોત કર્યા હતા રાખડી બેન રે ને દીકરી રાખડી બાંધે છે ભુવા ને ભાઈ કર્યો છે બરોબર. જવતર ઓમમાં હતો એમાં ક્યાંય 50,000 ને ન દીધા તો એ ફેટ છે તને કઈ બરોબર. મેં શું કીધું લગ્ન ચલાય ને મેં કીધું આ વિડિયા બધે બહાર આવ્યા છે બરોબર તો ફલાણા 16 લાખ રૂપિયા 11 લાખ 11,000 1100 બરોબર આયા ખાલી 5 લાખ દે તો દીધા જેવું છે. અરે બસ હાસુ કળો છે આપણે હા કન્યો બરોબર પડે બેન છે બરોબર આપણે દીકરીઓ ખોવાય આપણે બેન બરોબર. મેં શું કીધું મેં કીધું આ મનુભાઈ એમના કાકા સાહેબ દીકરીના મોટું સાહેબ ને મેં કીધું તમારે કહેવાય કે ભુવા એટલે લખાવો સાહેબ દીધા જેવું હોય ને જો દીકરી બાપુ નથી કાકા નથી એ બેન ને 3 દીકરીઓ છે ને સાહેબ 3 દીકરીઓ છે જો એમને ભૂપત બાપુ પાસે છે બરોબર પાસે છે એમના બીજા દેર હતા ગાંડા જેવા દારૂ ને કરતા હતા એમને તો બોટાદ વાળો જે સાહેબ રહ્યો ને ખીરમાં તો આપણે દેવું છે બેન ને તમે નંબર તમને ગોઠવી ગયો બેન ના તમે વાત કરી શકો તમે ગામ ના છો ને એટલે તમે વાત કરી શકો અમારે પાછલી વાત ન કરાય બેન વાંધો નહીં તમે નાગરાજ કાકાજી હમણાં જ હતા સુરત વાળા ભેગા હતા એમની પાસે નંબર તો એમનો મળે જાય રવિવારે મેલડી માં આવે છે દીકરી બે રહે છે ને નંબર નો કોન્ટ્રાક્ટ નંબર આપો બરોબર કઈ વાંધો ના મારે આપડે બેન ને વાત ન કરી પણ તમે વાત કરી લેજો તમારી રીતે સબભાઈ વાંધો નહીં કે માત્રા વાળા ગગલ વાળા કે છે આપડે ત્યાં બેન ને દેવા જવું છે આપડે ખીર માંથી ગાયત્રી માં લગ્ન દીકરી ના હતા ને ગાયત્રી માં વાડે રાખી ભાઈ છે ને એને કીધું કે આ રાખો કોડા કે ના કે વાડે સસ્તા મળે ગઈ છે પછી લગ્ન નું રાખ્યું હતું વાડે રહે છે જે કર્યું પણ આ તો હરામી કવાય ને તો એમ 5 લાખ બેન ને દેવાય ત્યાં આ બીજા 11 લાખ ને 21 લાખ દેવા
અને એમાં શું ખબર છે કે બીજે ક્યાં તક દેવાના હતા ને આ રોકડા દેવાના થાય. મેં કીધું આ ખોટા ખોટું આવો પછી કીધું હાલ 1 લાખ રૂપિયા દે પણ ન્યાય ક્યાં કોને દેવાના હતા. તો ખબર છે કે આ ખોટું છે બરોબર નો હાલે ક્યાં એ પાકી વાત 100%. એમ કહીએ ને તો મને પબ્લિક એવડું મને આવવાનું છે જેમ કીધું એને છે. મેં કીધું અહીંયા ખાલી 5 લાખ દે ને તો બીજા જેવું છે. બીજા એવું છે ને એમ દો ગુપ્તદાન દે ને ગુપ્તદાન આપડે નામ અમે ઓળખ દઈએ ને આપડે જે ગામમાં છે કોઈ નામ નથી દીધું કોઈનું. હા કે બેન એમને તમારું કુટુંબ છે બરોબર એટલે એમ દેવા આવ્યા છે. હા શું ત્યાં કે મેં તો શોખો બધી ઘણો ગામમાં હોત જો મને બહુ એમ કે ને શું અમારે જે ભદ્રીજો થાય શિવકુભાઈ છે ને ભુવન બાપુ એ મારો ભાઈ થાય ભદ્રીજો થાય તમારે હાવ નજીક કુટુંબ થાય અમારે હાવ હતું છે ત્રીજી ચોથી પેઢી એમ પાયું છે. હા પાકો બરોબર મોઈને ત્યાં 1.5 વર્ષ જતા નથી ને હું સાહેબ ને બધા કરતો લ્યો ને મેનેજર આવીને કે બોલાવે ને શું તેમ કરતા તો ચોખ્ખું ખવાનું હતું. થોડા હજાર એટલા માણસ હશે દીધા જેવું અહીંયા છે. 11 લાખ ને 16 લાખ ની 10 5 લાખ દે ને તો એમ કેવી ને દીધું ગણાય. વાહ ભાઈ વાહ તો કામ થઈ જાય ને મેં તો મને કોઈ એમના જે ને કાકા હારા દીકરા થાય રમકુકા પાછળ છે ને એના બે કાકા દાદા ના ભાઈ મનુક એ રાજજી ને હોય ઓફિસ માં બેઠા હતા ને લગન ની દીકરી હતા ને પેલા તમારે કહેવાય તમે ત્યાં રાજજી રહ્યો બરોબર સતુ ભુવન અહીંયા જો ને તો આ દીધા જેવું છે. દીધા જેવું છે ઘરની કળો છે ઘરની કળો છે. ઘરની કળો છે આપડે એને છે ને રાખડી બાંધતો હતો બરોબર એ જે અત્યારે થયા ને એને ભાઈ કહેલો એના શું ભાઈ નથી કાકા નથી એ દીકરી મામા હગા નથી. બરોબર નથી નથી મને ખબર છે બધી કે ગાડા બાપુ નથી એમના દીકરી બાના બાપુ નથી ગુરુમાં નથી બરોબર કોઈ છે આદમીમાં કોઈ નહીં ટૂંકમાં ગામડા જ્યાં ને એમના કાકા દાદા ભાઈઓ થાય મનુકુકા ને સુરત રહી મેં તો 8-10 જણા મેં કીધું મારા શું સત્તા હતી ખવાય નહીં. હા કઈ શકો ને તમે કઈ શકો કે ભાઈ તમે બધા વિડીયો મેં 11 લાખ કયો છો 16 લાખ કયો છો આયા 5 લાખ દે હાલ તો બેન ને રડી જાય તો 5 લાખ નો ટેકો મળી જાય ને હા કામ મોકલી જાય કામ મોકલી જાય ને દીકરીને કામ મોકલી જાય એટલે ખાવા મૂકી બીજા જેવું મેં તો બધું પેલા કીધું પણ બધા એને કંટાળે પણ એને ખબર હોય કે આ શું પીછે. હા એ ઠાકોર તમને ન લઈ જાય તમે હાસુ કોવાળો માણસ છો મારા હું ન્યાય કદાચ મને બોલાય એવો નહીં શું આ બધા તો આપણે સતાઈ ખવાય નહીં. બરોબર કે ભાઈ આને દે તો દીધું ગણાય 11 લાખ ને 16 લાખ ક્યાં કીધું અહીંયા ભાઈ તમે હાસુ કોવાળા છો ને એટલે જ ગણતા કે ભાઈ હાસુ કહી દીધી એમાં તમને ન બોલાવે. આપડે તે જાય તો ડાયરેક્ટ કીધું તું હા એટલા બધા હતા તો કીધું તું ને 100% કીધું તું જીતુભાઈ ને કીધું જે દેવા વાળા એમને જ દેવા દો કે તમે શું બીજા મોટા બધા એમાં તમને કોઈ કદાચ ભાઈ આ હાસુ કહી દીધી પણ ભલે હાસુ કહવું જરૂરી છે. કહવું જરૂરી છે તમને આપડે કોઈ ગમે લખોપતિ હોય ને એની આપડે ગરજ ન રખાય તમ તારે આપડે તે કીધું હતું ને એમાં શું હતું ખબર છે એ વખતે મારા બાપુ નો થોડોક મગજ સોલ્યો એમાં તમે 99 તમે ભોગ દીધો આપડા ભાઈ સતુભાઈ ક્યાં આવ્યા હતા ક્યાં નતા સતુભાઈ ને આવ્યા હતા કે મેં જોવાથી જ ભાઈ મેં જોવાથી જ મળ્યા લગભગ આવ્યો હોય સારું આવ્યો હોય શકે પણ ઘરે પકડે આવ્યો હોય સારું એમ કઉ છું. આપડે સત્તા છે ને ટીકડે બધું જોવાનું નગર તને ખાલી આપડા પિતૃ છે મૂળ બાપુ આપડે કોણ છે એ તો આપડે જોવું પડે ને. આવવું પડે બધી રીતે મૂળ બાપુ ને આડા ભાગે મૂળ બાપુ ને માનતા કરે ને મૂળ બાપુ ને ઓલે પાળીએ એટલે હજી આડા ભાગે એ આપડે મૂળ બાપુ છે એવા અને આપડે માં સાઉન્ડ છે બરોબર એક શું બોલ્યા ખબર છે કોઈ જ માનતો કે મેલડી સિવાય કે ફોનમાં ઈ મેં વિડીયો સાંભળ્યો સમજ્યા એ હું બોલે ખબર
હું કોઈ નહીં માનતો કે મેલડી સિવાય એટલે કુળ ની દેવ પેલી હોય. હા માતાજી પેલા કે પછી કુળ વિના કામ ન થાય તારું. હા શું એટલે બહુ અભિમાન આવી ગયું છે અંતિ. બહુ અભિમાન છે તમને આમાં મળાવે ને તો બોલાવે ને એના સેવકો હોય ને એમને હેરે જ છે તો બીજા ગમે ના જાય ને આવું આગળ ભાવના કહો નથી નાચ પ્રત્યે એને કઈ લાગણી નથી જરાય. હા એના છે બધું એવું ઇમેજ જાણી લીધું બધું ભાઈ. ભલે સમજો ભાઈ. હા ફોન કરજો મને ઓલે બેન ના નંબર લઈને તમે બેન ને ફોન કરજો. હું ફોન નહીં કરી શકું. ના હું કહીશ